આજે મતગણતરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આ લોકસભા વિસ્તારમાં અમે ફરીથી ત્રીજી વખત હેટ્રિક કરવા જઈ રહ્યા છીએ. આ લોકસભા વિસ્તારની ચૂંટણી અમે ત્રીજી વખત જીતવાના છીએ અને મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ. ત્યારે આ તકે અમે રાજકોટમાં ઘટના બને છે ઘટનાને અનુસંધાને આ જીતનો અમે જશ્ન મનાવવાના નથી. અમારી સંવેદનાઓ મૃતકોના પરિવારજનો સાથે છે. ત્યારે આ તકે આ જીતમાં જે સહભાગી છે મારા સંગઠનના તમામ કાર્યકર્તાઓ આભાર માનું છું. લોકસભા વિસ્તારના અમારા સંગઠનના તમામ પ્રમુખશ્રી અને પ્રમુખશ્રી માટે પાયાના કાર્યકર સુધી તમામનો હું દિલથી આભાર માનું છું. સાથે સાથે આ જીત મોદી સાહેબ જે વિકાસના કામો કરી રહ્યા છે, આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ જે વિકાસની કેડી કંડારી છે અને સંગઠનનું કામ કરતા આદરણીય પાટીલજી એમને જે સંગઠનનું કામગીરી કરી છે એ કામગીરીને પણ અનુલક્ષીને આ જીત અમને મળવાની છે. ત્યારે આ તકે તમામ કાર્યકર્તાઓનો, મોદી સાહેબનો, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો, પાટીલ સાહેબનો અને આ વિસ્તારના તમામ મતદારોનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તકે આવનારા સમયમાં